જેઠ મહિનામાં કરો આ ઉપાય, તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે. અને ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા. તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીને વિધિવત પૂજા કરવાના નિયમો છે. જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવાનું ખૂબ જ જરૂરી હોય છે. આવો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય બજરંગબલી જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો શરૂ કરીએ. તે પહેલાં જેઠ મહિનાનું મહત્ત્વ જાણી લઈએ. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્ત્વ છે. જેઠનો સ્વામી મંગળ છે. આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાં એક છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રી રામને મળ્યા હતા. આ કારણે જેઠ મહિનામાં આવતા મંગળવારને બરા મંગલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું, જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે. તમે ખોરાક, કપડાં કે પૈસાનું દાન કરી શકો છો. જેઠ મહિનામાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. નંબર 2, ગંગા સ્નાન કરવાથી ખૂબ જ શુભતાની પ્રાપ્તિ થાય છે. તેથી આ મહિનામાં ગંગાનું સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. ત્રીજું, જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે. જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તમે ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ. મંગળ જેઠ માસના સ્વામી છે. તેથી આ દિવસમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે. આ મહિનામાં ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 5, ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તેથી પાણીનું દાન કરો. આ મહિનામાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે. જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે. જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારના હિસાબે પાણી, વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ. ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવું જોઈએ. ધ્યાન રાખો, જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી બચી જશે અને લીલા રહેશે. જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ. જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરવો જોઈએ. વહેલા ઉઠો, સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો. જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. નંબર 2, જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગ થાય છે. આ સાથે તે બાળક માટે અશુભ છે. આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ. સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ. લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવને જોવું જોઈએ. નંબર 3, જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાથી
બચવું જોઈએ. આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે, તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે. તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. નંબર 4, પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ. આનાથી અશુભ પરિણામ મળી શકે છે. આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ. આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ. જેઠ મહિનામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નંબર 5, જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ જ મહત્વ છે, તેથી તેને મોટો મંગલ કહેવામાં આવે છે. જેઠ મહિનામાં કોઈપણ મંગળવારને ન તો પૈસા ઉછીના આપવા જોઈએ, ન તો કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા જોઈએ. મંગળવારે પૈસાની આવી લેવડ-દેવડ તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે. નંબર 6, જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારેય મોકલવો ન જોઈએ. આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને ઓલ પર સિલેક્ટ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળી રહે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.